આત્મા અધ્યાત્મ વિદ્યા ભણ્યા છે. આત્માનું સ્વરૂપ શું છે, પરમાત્મા કેવા છે, જગત કેવું છે. પૈસો કમાવવાની વિદ્યા જેમ ભણાવે છે તેમ થોડી અધ્યાત્મ વિદ્યા ભણાવે તો સારું છે. ધર્મનું શિક્ષણ રાખ્યું નથી, અધ્યાત્મ વિદ્યા ભણાવતા નથી. કોઈ કોઈ ઠેકાણે કોલેજોમાં વેદાંત ભણાવે છે, પણ વેદાંત ભણાવનાર પ્રોફેસરો વિલાસી હોય છે. વિલાસી વેદાંત શું ભણાવે? જે વિરક્ત છે, તપસ્વી બ્રાહ્મણ વેદાંત ભણાવી શકે, ભજનાનંદી સાધુ વેદાંત ભણાવી શકે. જે ભોગ વિલાસમાં ફસાયો છે, જેના જીવનમાં સંયમ નથી, સદાચાર નથી, એ વેદાંત શું ભણાવે? સનાતન ધર્મની મર્યાદા એ હતી, પ્રાચીન કાળમાં બધા બ્રાહ્મણને જ ગુરુ માનતા. બ્રાહ્મણેતર ગુરુ થઈ શકે નહીં. ભેષ ભલે વધારે દૂધ આપે, પણ ભેષને કોઈ પૂજા કરવા જતા નથી. પૂજા ગાય ની કરે. ગાય માતા ભલે પાશેર દૂધ આપે, તેથી શું? રસ્તામાં અધમણ દૂધ આપનાર ભેષ મળે તો શકુન મનાય. પાશેર દૂધ આપનાર ગાય મળે તો શુભ શકુન મનાય. ગાયની પૂજા થાય. ગુરુ થવાનો અધિકાર બ્રાહ્મણને જ આપ્યો છે. વ્યાસ ગાદીમાં બ્રાહ્મણેતરને બેસવાનો અધિકાર નથી. જે બ્રાહ્મણ શરીર નથી એ વ્યાસ ગાદીમાં બેસીને કથા કરી શકે. સનાતન ધર્મની એ મર્યાદા છે. કેવલ જાતનો બ્રાહ્મણ નહીં, જે 3 વાર સંધ્યા કરે, જેના જીવનમાં સંયમ છે, તપશ્ચર્યા છે, એવો તપસ્વી બ્રાહ્મણ એ જ ગુરુ થઈ શકે. હવે તો બધું જ બદલાયું. આજકાલના શિષ્યો બધા ખુરચી ઉપર બેસી રહે છે અને પેલા પ્રોફેસર ઉભા થઈને બધું વ્યાખ્યાન કરે છે. ગુરુ ઉભા રહે છે અને શિષ્ય બેસી રહે છે. બધું જ બદલાયું. પ્રાચીન કાળમાં એવું હતું કે બ્રાહ્મણોને પરિપૂર્ણ વિદ્યા આવડતી હતી. એક જ ગુરુ બધા વિષયો ભણાવી શકે. આજકાલ તો એક એક ગુરુ એક એક વિષય ભણાવે છે. એને બધા વિષયોનું જ્ઞાન જ નથી. બ્રાહ્મણોને પરિપૂર્ણ જ્ઞાન, એ બધું ભણાવી શકતા. પૈસો કમાવવાની વિદ્યા જેમ ભણાવે તેમ સાથે સાથે અધ્યાત્મ વિદ્યા ભણાવવાની જરૂર છે. આત્માનું સ્વરૂપ શું છે, આ જગત શું છે, પરમાત્મા ક્યાં છે, આનંદ કેવો હોય છે, વિદ્યાર્થી જીવનમાં એને બરાબર સમજાવે તો વિદ્યાર્થી સુખી થશે, એ કુટુંબને સુખી કરશે, એ દેશને પણ સુખી કરશે. ભણાવનાર પ્રોફેસરો વિલાસી હોય તો એમનું જોઈને વિદ્યાર્થી પણ વિલાસી થઈ જાય છે, વ્યસની થઈ જાય છે. ભણાવનારને કોઈ વ્યસન હોવું ન જોઈએ. ભણાવનારના જીવનમાં પરિપૂર્ણ સંયમ હોવો જોઈએ. વિદ્યા સંયમથી જ ટકે છે. સંયમ ન હોય તો વિદ્યા વહી જાય છે. જે ઘડામાં તમારે પાણી ભરવાનું છે એ ઘડાની તમે બહુ કાળજી રાખો છો, ઘડાને કાણવું પડે તો પાણી બહાર નીકળશે. આ શરીર ઘડો છે, આ શરીર ઘડામાં જ્ઞાન રૂપી જળ ભરવાનું છે. ઇન્દ્રિય રૂપી છિદ્રોને બંધ રાખો. પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ હોય ત્યાં જ જ્ઞાન રૂપી જળ ટકે છે. સંયમ વિના જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. સદગુરુ કૃપાથી જ જ્ઞાનમાં સ્થિરતા આવે છે. શુક્રવાર સુધી તો તમે બધા જ્ઞાની છો, પણ શનિવારે તમારું જ્ઞાન ટકશે કે નહીં ભગવાન જાણે. જ્ઞાન મેળવવું બહુ કઠણ નથી, જ્ઞાનને ટકાવી રાખવું બહુ કઠણ છે. સંયમ વિના જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. સદગુરુ કૃપા વિના જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. સદગુરુદેવની સેવા કરી છે. અધ્યાત્મ વિદ્યા સમજાવી છે. ખરો આનંદ ક્યાં છે? સંસાર ખોટો છે તો સંસારનું સુખ સાચું થઈ શકે?
જે ખોટું છે તે ટકતું નથી. સંસારનું કોઈ પણ સુખ 2-4 મિનિટથી વધારે ટકશે નહીં. સત્ય પરમાત્મા છે. વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીને સંયમનું શિક્ષણ આપવામાં આવે, પરમાત્માનું સ્વરૂપ સમજાવવામાં આવે તો એ ઝઘડો કરે નહીં. બધાને મજા કરવાની ઈચ્છા થાય છે. સાચી મજા ક્યાં છે એનો કોઈ વિચાર કરતા નથી. આજકાલના લોકો જેને મજા કે છે ને એવી મજા તો ચકલા અને ચકલી પણ કરે છે. ચકલા ચકલી ફરવા જાય છે, ચકલા ચકલી માળો બાંધે છે, ચકલા ચકલી બચ્ચાઓને જન્મ આપે છે અને એ બચ્ચાઓને પરણાવે છે. સંસાર તો પશુ પક્ષી પણ કરે છે. વિદ્યાર્થી જીવનમાં થોડી અધ્યાત્મ વિદ્યા ભણાવે. સાધુ સંત બ્રાહ્મણ જ કરી શકે. સાંદીપની ઋષિ શ્રી કૃષ્ણને સર્વ પ્રકારની વિદ્યા આપે છે. ભગવાનને તો શું ભણવાનું હતું, જગતને શિક્ષણ આપવા માટે ભગવાન ત્યાં ભણ્યા છે. ગુરુકુળમાં ઘણા વિદ્યાર્થીઓ હતા, પણ શ્રી કૃષ્ણ એક જ વિદ્યાર્થી સાથે મૈત્રી કરે છે. ભગવાનના એક મિત્રનું નામ ભાગવતમાં આવે છે. સૌરાષ્ટ્રમાંથી અતિશય ગરીબ એક બ્રાહ્મણનો દીકરો ત્યાં ભણવા આવ્યો. એની પાસે 2 લંગોટીઓ જ હતી, બીજું કઈ નહોતું. તે અતિ ગરીબ હતો. એનું નામ હતું સુદામા. શ્રી કૃષ્ણ સુદામા સાથે મૈત્રી કરે. સુદામા શબ્દનો અર્થ થાય છે સુંદર સંયમ. વિદ્યાર્થી જીવનમાં સંયમનું શિક્ષણ આપવાનું છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, લગ્ન થયા પછી થોડું વિલાસી જીવન ગાળે ઠીક છે. વિદ્યાર્થીનું જીવન વિલાસી થાય તો વિદ્યાનો વિનાશ છે. લગ્ન થયા પછી ભલે વિલાસતા આવે, પણ વિદ્યાર્થીના જીવનમાં વિલાસિતા આવે તો વિદ્યાનો વિનાશ થઈ જશે. વિદ્યાર્થીના જીવનમાં સંયમની જરૂર છે. ભગવાન કે છે સુદામા સાથે હું મૈત્રી કરું છું. સુદામા સુંદર સંયમ છે. આંખનો સંયમ, જીભનો સંયમ જે રાખે છે એનું જ જ્ઞાન ટકે છે. જેની જીભ બગડી એનું બધું બગડે છે. તમારા મનને શુદ્ધ રાખવું હોય તો જીભને શુદ્ધ રાખવું. જેની જીભ બગડેલી છે એનું જ મન બગડે છે. જેની આંખ બગડેલી છે એનું મન બગડે છે. એક સાધુ મહારાજ કહેતા હતા, ભારતની દશા ક્યારથી બગડવા લાગી, લોકો સિનેમા જોવા લાગ્યા અને હોટલમાં ખાવા લાગ્યા, ત્યારથી બધાનું મન બગડી ગયું. એકવાર મન બગડી જાય તો તે મનને સુધારવું બહુ કઠણ થઈ જાય. સુદામા સાથે મૈત્રી કરો. શ્રી કૃષ્ણ ભગવાન જગતને શિક્ષણ આપે છે, સંયમ સાથે મૈત્રી કરો. જીભ સુધરે તો જીવન સુધરે છે. આંખ સુધરે તો જ મન સુધરે છે. જગતને ભગવાન શિક્ષણ આપવા માટે આ લીલા કરે છે. થોડા દિવસોમાં વિદ્યા પરિપૂર્ણ થઈ ગઈ. પછી તો પ્રભુએ ગુરુદેવને કહ્યું છે, આપ આજ્ઞા કરો, મારે દક્ષિણા આપવી છે, આપ આજ્ઞા કરો. શું આપવું? સાંદીપની ઋષિએ કહ્યું, હું જ્ઞાનનો વિદ્યાનો વિક્રય કરતો નથી. આ ક્ષિપ્રા ગંગા મેં મને જળ આપે છે, આ ઝાડ મને ફળ આપે છે, તારું કઈ લેવા માટે મેં તને વિદ્યા આપી નથી. વિદ્યાનો વિક્રય કરવો મહાન પાપ છે. અન્નનો વિક્રય કરવો મહાન પાપ છે. અન્ન વિક્રય થવા લાગ્યો ત્યારથી જ ધરતીમાં અન્ન રસને ગળી જાય. ભારતમાં દુકાળ આવે નહીં, ભારતમાં મોંઘવારી થાય નહીં. ભારતમાં તો ઘી દૂધની નદીઓ વહેતી હતી. લોકો અન્ન વિક્રય કરવા લાગ્યા. મન બહુ બગડી ગયું. બજારમાં જ અન્નનો વિક્રય થાય છે એવું નથી, ઘરમાં પણ અન્ન વિક્રય થવા લાગ્યો. 8-10 દિવસ ઘરમાં કોઈ રહી જાય
તો પછી કેટલાક લોકો વિચાર કરે છે 10 દિવસ રહ્યા છે, જતી વખતે બાબાના હાથમાં કંઈક આપશે એવું લાગે છે. મારા ઘરમાં જે જમ્યો છે એ મને કંઈક આપે, મારા ઘરમાં જે જમ્યો છે એ મારું કામ કરે, મારા ઘરમાં જે જમે છે એ મારા માટે સારું બોલે, એવી જેને ઈચ્છા છે એ અન્નનો વિક્રય કરે. સનાતન ધર્મની મર્યાદા એ હતી, જમનાર ને જમાડનાર રૂપિયો આપતો, જમાડનાર જમનારના ઉપકાર માનતો હતો. તમે મારા ઘેર આવ્યા, મને સેવાનો લાભ આપ્યો, તમારા બહુ ઉપકાર છે. જમાડનાર જમનારને રૂપિયો આપે. હવે તો બધું જ બદલાયું, એટલે જમનારને રૂપિયો આપવો પડે છે. અન્ન વિક્રય થવા લાગ્યો. અન્ન વિક્રય અને વિદ્યાનો વિક્રય એ મોટું પાપ છે. કોઈ કોઈનું ખાતો નથી. તમારા ઘરમાં જેનો ભાગ છે એ જ તમારા ઘેર આવે છે, એ પોતાનો ભાગ લેવા આવ્યો છે. કેટલીક માતાઓ એવી હોય છે, 2-4 જણ કોઈ આવે ને તો રાજી થાય છે, પ્રેમથી જમાડે છે. અને કેટલીક માતાઓનું હૃદય એવું સંકુચિત હોય છે, 2-4 જણા જો જમવાના સમય આવે તો એમના છાતીમાં ધડાકો થવા લાગે છે કે હવે ફરીથી લોટ લેવો પડશે, મારા ઘરનું કેટલું ખાઈ જશે, 5 જણા છે. મન મોટું રાખજો, તમારા ઘરમાં અન્નપૂર્ણાજી રહેશે. તમારા આંગણે જે આવ્યો છે તે ભગવાનનું સ્વરૂપ છે, પ્રેમથી જમાડો, એને ઈશ્વરનું સ્વરૂપ સમજો. અન્ન વિક્રય ન કરો, વિદ્યાનો વિક્રય ન કરો. સાંદીપની ઋષિએ કહ્યું છે, તારું કઈ લેવા માટે મેં વિદ્યા આપી નથી, મારે કઈ લેવું નથી. પ્રભુએ કહ્યું, આપને તો કઈ લેવું નથી, પણ મારી બહુ ઈચ્છા છે, આપે જે અમને બોધ આપ્યો છે, આપે જે જ્ઞાન આપ્યું છે, એના જેવું આ જગતમાં કઈ નથી. અન્નદાનથી 8-10 કલાકની તૃપ્તિ થાય છે, 8-10 કલાક પછી ફરીથી ભૂખ લાગે છે. વસ્ત્રદાન, દ્રવ્યદાન, એ સબ બધું દાન ઠીક છે, જ્ઞાન દાન સર્વથી શ્રેષ્ઠ છે. આપે અમને જે જ્ઞાન આપ્યું છે, આપે અમારો સ્વભાવ સુધાર્યો છે, આપે અમને બરાબર સમજાવ્યું છે સાચું સુખ ક્યાં છે. જ્ઞાન દાન સર્વથી શ્રેષ્ઠ દાન. તમારા બહુ ઉપકાર છે, હું તમને શું આપી શકું, પણ મારી બહુ ઈચ્છા છે, તમે આજ્ઞા કરો, મારે દક્ષિણા આપવી છે. પ્રભુએ જયારે બહુ આગ્રહ કર્યો ત્યારે સાંદીપની ઋષિએ દક્ષિણામાં માંગ્યું છે, કોઈ લાયક સત્શિષ્ય મળે તો શિષ્યનું કઈ લઈશ નહીં અને વિદ્યાનો વંશ વધારે. 2 પ્રકારના વંશ હોય છે, નાદ વંશ અને બિંદુ વંશ. પિતા પુત્રનો જે વંશ છે એને બિંદુ વંશ કહે છે, ગુરુ શિષ્યનો જે વંશ છે એને નાદ વંશ કહે છે. બિંદુ વંશ કરતા નાદ વંશ શ્રેષ્ઠ છે. મારો વિદ્યાનો વંશ વધારજે. તારું કઈ લેવાની મેં ઈચ્છા રાખી નથી અને મેં તને વિદ્યા આપી છે, શિષ્યનું કઈ લઈશ નહીં. મારો આશીર્વાદ છે, તારા ચરણમાં લક્ષ્મી રહેશે. શિષ્ય મને કંઈક આપે એવી જે ગુરુને ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે નહીં. ગુરુ નિરપેક્ષ હોય તો જે કલ્યાણ કરી શકે. શિષ્યનું કઈ લઈશ નહીં. વિદ્યાનો વંશ વધારજે. પ્રભુએ ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું છે. ગીતાજીના આરંભમાં અર્જુન એવું બોલ્યો છે, હું તમારો શિષ્ય છું. શિષ્યસ્તેહમ સાધિમાન ત્વામ પ્રપન્નમ. મને કઈ સૂઝતું નથી, શું કરવું શું ન કરવું કઈ ખબર પડતી નથી. હું શરણે આવ્યો છું, હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુ છો. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને ગુરુ માને છે. ગીતાજીમાં અનેક વાર ભગવાન એવું બોલ્યા છે, અર્જુન તું મારો ખાસ મિત્ર છો, તું મને બહુ હાલો લાગુ છું. અર્જુન મારો શિષ્ય છે. અર્જુન મારી સેવા કરે એવી કોઈ દિવસ ઈચ્છા રાખી નથી. અર્જુનનું કઈ લીધું નથી. અર્જુનની સેવા કરીને અર્જુનને જ્ઞાન આપ્યું છે. અર્જુનનો રથ ચલાવ્યો,
અર્જુનના ઘોડાઓની પણ સેવા કરતા એમને સંકોચ થયો નહીં. શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી. ઘોડાઓની સેવા કરી છે. ઘોડાઓને મલમ લગાડે, ઘોડાઓને પાણી પીવડાવે. અર્જુન કે છે તમે મારા ગુરુ છો. અર્જુન શિષ્ય છે, શિષ્યની સેવા કરી. આ જગતમાં જેટલા ગુરુ છે તે શિષ્યનું કંઈક લઈને શિષ્યને જ્ઞાન આપે છે. એક શ્રી કૃષ્ણ પરમાત્મા એવા છે, શિષ્યની સેવા કરીને શિષ્યને જ્ઞાન આપ્યું. તેથી વ્યાસ મહર્ષિએ શ્રી કૃષ્ણ ભગવાનને જગત ગુરુ માન્યા છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. અર્જુનની સેવા કરી છે. અર્જુનની સેવા લીધી નથી. ગીતાજીનો ઉપદેશ કર્યો. પ્રભુએ અર્જુનને ગીતાજીનો ઉપદેશ કર્યો ત્યારે 2-4 દિવસ કથા સંભળાવી હશે. એટલો સમય ક્યાં હતો? યુદ્ધની તૈયારી થઈ હતી. અર્જુન ગભરાયો. યુદ્ધ ભૂમિમાં 1-1.5 કલાકમાં ગીતાજીનો ઉપદેશ કર્યો છે. મોટા મોટા જ્ઞાની પુરુષ આખું જીવન ગીતાજીનું મનન કરે છે. ગીતાજીના તત્વજ્ઞાનનો અંત આવતો નથી. તે ગીતા શાસ્ત્રનો ઉપદેશ પ્રભુએ બહુ થોડા સમયમાં કર્યો છે. અર્જુનના મન ઉપર એની અસર પણ થઈ છે. અર્જુન બોલ્યો છે આપ જે કહેશો તે જ હું કરીશ. કરીશ્યે વચનં તવ. ગુરુદેવની આજ્ઞા છે, શિષ્યનું કઈ લઈશ નહીં. મેં તારું કઈ લીધું નથી. મેં જ્ઞાન તને આપ્યું છે. મારી વિદ્યાનો વંશ વધારે. જ્ઞાન આપવાથી વધે છે. જ્ઞાન ન આપે તો જ્ઞાન ઓછું થઈ જાય છે. જ્ઞાનનો પ્રચાર કર, વિદ્યાનો પ્રચાર કર, જગતને સુખી કર. ગુરુદેવે આજ દક્ષિણા માગી છે. ભગવાનને આશ્ચર્ય છે, આ બ્રાહ્મણ કેવો છે? જળ અને ફળમાં મને સંતોષ છે, કઈ તારું જોઈતું નથી. ગુરુ માતાને વંદન કરીને કહ્યું કે માં મારી સેવા કરવાની બહુ ઈચ્છા છે. ગુરુજી કઈ બતાવતા નથી. માં તમે મને કઈ સેવા બતાવો. માતાજી જાણતા હતા આ વિદ્યાર્થી કોઈ સાધારણ નથી. માતાજીએ કહ્યું અમે એકવાર પ્રભાસની જાત્રા કરવા માટે ગયા હતા અને ત્યાં મારો દીકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો. તમારાથી થઈ શકતું હોય તો સમુદ્રમાં ડૂબેલો મારો દીકરો તમે લઈ આવો. આવી દક્ષિણા તો ભગવાન જ આપી શકે, બીજો કોણ આપી શકે? ભગવાન યમપુરીમાં ગયા છે. યમરાજાએ ભગવાનની પૂજા કરી અને ગુરુદેવનો દીકરો આપ્યો. તે બાળક લઈને આશ્રમમાં આવ્યા છે. માતાજીને અર્પણ કર્યું, જ્યાં તમારો દીકરો છે. માતાજી બહુ પ્રસન્ન થયા. અતિ આનંદમાં જયારે હૃદય પીગળે છે ત્યારે પીગળેલા હૈયામાંથી આશીર્વાદ નીકળે છે. આશીર્વાદ માંગવાથી મળતા નથી. તમારા માતા પિતાની બહુ પ્રેમથી સેવા કરો, વૃદ્ધોની સેવા કરો, વડીલોને માન આપો. કોઈ દિવસ આશીર્વાદ મળશે. આશીર્વાદ રોજ મળતા નથી. માતાજીએ આશીર્વાદ આપ્યા છે, સરસ્વતી તમારા મુખમાં રહેશે. તમે જ્ઞાન કોઈ દિવસ ભૂલશો નહીં. ગુરુદેવની કૃપાથી જેને જ્ઞાન મળ્યું છે એનું જ્ઞાન એ કોઈ દિવસ ભૂલતો નથી. પુસ્તક વાંચીને પ્રયત્નથી જે જ્ઞાની થયો છે એનું જ્ઞાન ટકતું નથી. માએ આશીર્વાદ આપ્યા છે, સરસ્વતી મુખમાં રહેશે, લક્ષ્મી ચરણમાં રહેશે. મારો આશીર્વાદ છે, તમારી કીર્તિ જગતમાં ભ્રમણ કરશે. ગુરુદેવના આશીર્વાદ લઈને શ્રી કૃષ્ણ જવા તૈયાર થયા છે. સુદામાને શ્રી કૃષ્ણ મળ્યા છે. સુદામદેવની વિદ્યા બહુ બાકી છે. શ્રી કૃષ્ણ ભગવાનની વિદ્યા જલ્દી પૂરી થઈ ગઈ. સુદામદેવના આંખમાં આંસુ આવ્યા છે, રડવા લાગ્યા. શ્રી કૃષ્ણ સુદામાને આલિંગન આપ્યા. મિત્ર, તારી વિદ્યા પૂરી થાય કે તું મારા ઘરમાં આવજે. મિત્ર, મારા ઘરમાં ઘણું છે, તારું હું સારી રીતે સન્માન કરીશ. શ્રીમાન ગરીબ સાથે પ્રેમ કરે, શ્રીમાન ગરીબને પ્રેમથી મળે તો જગતનું ઘણું દુઃખ ઓછું થઈ જાય.
શ્રીમાન શ્રીમાન સાથે જ પ્રેમ કરે છે. શ્રીમાન ને ગરીબ સાથે પ્રેમ કરતા શરમ આવે છે. શ્રી કૃષ્ણ લક્ષ્મીપતિ નારાયણ છે, સુદામદેવ દરિદ્ર નારાયણ છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ગરીબ એ નારાયણ નું સ્વરૂપ છે. શ્રીમાન ગરીબ સાથે પ્રેમ કરે. કેવો શ્રી કૃષ્ણ સુદામાનો પ્રેમ છે. બંને મિત્રો પ્રેમથી મળ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન બલરામજી સાથે મથુરામાં આવ્યા છે. વિદ્યા પરિપૂર્ણ કરીને આવ્યા છે. બધાને આનંદ થયો છે. ઉગ્રસેન રાજાએ શ્રી કૃષ્ણને મથુરાનું રાજા કર્યું છે. મથુરામાં સંપત્તિ છે અને ગોકુળમાં પ્રેમ છે. બ્રજવાસીઓના પ્રેમને ભૂલ્યા નથી. ઉદ્ધવજીને ગોકુળમાં જવાની પ્રેરણા કરી છે. ઉદ્ધવજી મહારાજ જ્ઞાની છે. ગોપી પ્રેમની મૂર્તિ છે. દક્ષિણના મહાન સંત શ્રી એકનાથ મહારાજને આ ઉદ્ધવાગમનના અધ્યાયમાં પાઠ કરતા કરતા સમાધિ લાગી. ઉદ્ધવજીની નિષ્ઠા છે જ્ઞાન શ્રેષ્ઠ છે. ગોપીની નિષ્ઠા છે જ્ઞાન કરતા પણ પ્રેમ શ્રેષ્ઠ છે. કેટલાકમાં જ્ઞાન તો હોય છે પણ પૈસા સાથે જ પ્રેમ બહુ કરે છે. 1000-2000 નું નુકસાન થાય તો 2-4 દિવસ હૈયું બાળે છે. મારા 2000 ગયા, તારો જન્મ થયો ત્યારે તું 2000 લઈને આવ્યો હતો, તારું શું ગયું? પરમાત્માનું જ્ઞાન તો છે પણ પ્રેમ પૈસા સાથે કરે છે. કેટલાક મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે, જગતમાં એમની કોઈ નિંદા કરે તો એમને બહુ દુઃખ થાય છે. વ્યાખ્યાનમાં બોલે છે કે જગત ખોટું છે. કોઈ નિંદા કરે તો નિંદા સાચી છે. જગત ખોટું તો નિંદા પણ ખોટી છે. જગત ખોટું છે બોલવાથી લાભ નથી, સમજવાથી લાભ. જે જગત ખોટું છે બરાબર સમજે છે એ પરમાત્મા સાથે પ્રેમ કરે. નિંદાની અસર મન ઉપર કેમ થાય છે? જગત સાચું લાગે છે. જ્ઞાની થવું બહુ કઠણ નથી, પ્રેમી થવું બહુ કઠણ છે. ગોપી પ્રેમની મૂર્તિ છે. જ્યાં ઓછો પ્રેમ હોય ત્યાં જીવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે છે. તમારા ઘરમાં સોનું કેટલું છે, રૂપિયા કેટલા છે, તમે બધાને બતાવો છો? કેટલાક લોકો તો બહુ વિવેકી હોય છે. પારકો કોઈ માણસ આવ્યો હોય તો એના દેખતા ઘરની તિજોરી પણ ઉઘાડતા નથી. રાહ જોવે છે, અહીંથી ચાલ્યો જાય તો પછી ઉઘાડીશ. જ્યાં ઓછો પ્રેમ હોય ત્યાં જીવ સ્વરૂપને છુપાવે છે. જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે અને તેથી જ ભગવાન સ્વરૂપને છુપાવે છે. જગત કરતા પરમાત્મા સાથે જે અતિશય પ્રેમ કરે એના આગળ ભગવાન માયાનો પડદો દૂર કરીને પ્રગટ થાય. જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે તેથી પરમાત્મા માયાના પડદા મારે. ઉદ્ધવજી મહારાજ ગોપીઓના ગુરુ થવા માટે ગયા. ગોપીઓને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરે છે. બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે. આત્મા બ્રહ્મરૂપ છે. તમે આંખ બંધ કરો, બે આંખના મધ્યમાં લલાટમાં નજર કરો, તે જ દેખાશે. એ જ બ્રહ્મ છે. હું બ્રહ્મ છું. એક ગોપીએ કહ્યું, ઉદ્ધવજી તમે અમને કહો છો આંખ બંધ કરીને લલાટમાં નજર કરો, પછી બ્રહ્મ દેખાશે. હું શું કરું? મારી નજર જ્યાં જાય છે ત્યાં મને બ્રહ્મ જ દેખાય છે. ઝાડમાં કૃષ્ણ છે, ઝાડના પાનમાં કૃષ્ણ છે. તમે કહો છો શ્રી કૃષ્ણ મથુરામાં છે, મથુરાથી હું સંદેશો લઈને આવ્યો છું. ઉદ્ધવજી મથુરામાં કોઈ બીજા કૃષ્ણ હશે. ગોપીના કૃષ્ણમાં ગોપીને છોડીને ગયા જ નથી. જ્યાં ગોપી છે ત્યાં જ શ્રી કૃષ્ણ છે. જ્યાં ભક્ત છે ત્યાં જ ભગવાન છે. ઉદ્ધવજીને એવો અનુભવ થયો છે એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. રાધા કૃષ્ણની નિત્ય લીલા છે. રાધાજીના દર્શન કરવા ગયા છે. ભ્રમર ગીતનો પ્રસંગ વર્ણન કર્યો છે.
મધુપકિતવ બંધો મા સ્પૃશાંઘ્રિમ સપત્ન્યાઃ ઉચ્ચ વિલુલિતમાલા કુંકુમશ્મશ્રુભિર્નઃ વહતુ મધુપતિસ્તન્માનિનીનાં પ્રસાદમ યદુસદસી વિડમ્બ્યમ યસ્ય દૂતસ્ત્વમેદૃ. રાધાજીના દર્શન કરતા ઉદ્ધવજીના હૃદયનું પરિવર્તન થયું છે, પ્રેમ જાગ્યો છે. ઉદ્ધવજીને ખાતરી થઈ જ્ઞાન કરતા પણ પ્રેમ શ્રેષ્ઠ છે. રાધાજીને વારંવાર વંદન કરે. મથુરાથી હું આવ્યો છું, શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. મથુરામાં શ્રી કૃષ્ણ વિરાજેલા છે, તમને બહુ યાદ કરે. ઉદ્ધવજી 2-3 વાર એવું બોલ્યા, શ્રી કૃષ્ણ મથુરામાં વિરાજેલા છે. રાધાજીને તે ઠીક લાગ્યું નહીં. રાધાજીએ કહ્યું, ઉદ્ધવ તું 4 વેદ 6 શાસ્ત્ર ભણ્યો પણ કોરો ને કોરો જ રહ્યો, કઈ આવડ્યું નહીં તને. જે પરમાત્મા સર્વનો આધાર છે, સર્વશક્તિમાન સર્વમાં છે, એને તું મથુરામાં જ રાખે છે. તારું જ્ઞાન કેવું? મને તો ઝાડમાં ઝાડના પાનમાં ભગવાન દેખાય. તું આ શું બોલે છે? એ તો એમનો એવો સ્વભાવ છે, એકનો પક્ષ લે છે અને બીજાને પાડે છે. એ અનેક જન્મોનો એમનો સ્વભાવ હું જાણું છું. રામાવતારમાં એમનો સ્વાર્થ હતો, તે સુગ્રીવ સાથે મૈત્રી કરી અને વાલીને મારી નાખ્યો. વાલી એમનું શું બગાડ્યું હતું? એ તો એકનો પક્ષ લેવાનો, એકને પાડવાનો, એકને તારવાનો, એવી લીલા કરે છે. એમની એવી આદત છે. ઉદ્ધવ તને શું કહું, અમારી સાડીઓ જમનાજીના કિનારે રાખીને અમે બધી સખીઓ જમનાજીમાં સ્નાન કરતી અને તે સમયે દુશાસન દ્રૌપદીની સાડી ખેંચવા લાગ્યો અને દ્રૌપદી એમનું સ્મરણ કર્યું. એમને સાડીઓની બહુ જરૂર પડી, તો અમારી બધી સાડીઓ ઉઠાવીને દ્રૌપદીને આપવા લાગી. ઉદ્ધવ અમને વાસના વિનાની બનાવ્યું. વાસના એ જ વસ્ત્ર છે, વાસના એ જ મહાન દુઃખ છે. શ્રી કૃષ્ણ સાથે અતિશય જે પ્રેમ કરે એને ભગવાન વાસના રહિત બનાવે. અમને વાસના રહિત બનાવી અને રાસમાં જે આનંદ આપ્યો એ આનંદમાં જ અમે રહીએ. ઉદ્ધવજીને અનુભવ થયો છે, રાધાજી સાથે જ શ્રી કૃષ્ણ છે. મથુરામાં ગયા જ નથી. એક એક ગોપી સાથે એક શ્રી કૃષ્ણના દર્શન કરે. ઉદ્ધવજી ગોપીઓના ગુરુ થવા માટે આવ્યા હતા, પણ ગોપીઓને જ ગુરુ માનવા લાગ્યા. વંદે નંદવ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભીક્ષ્ણશઃ. ઉદ્ધવાગમનનો થોડો ભાવાર્થ વર્ણન કર્યો. ઉદ્ધવજીને પ્રભુએ કહ્યું છે, ઉદ્ધવ જ્યાં નંદ બાબા છે, જ્યાં યશોદા માતા છે, જ્યાં ગાયો છે, જ્યાં ગોપીઓ છે, ત્યાં જ શ્રી કૃષ્ણ છે. વ્રજની નિત્ય લીલા છે. ઉદ્ધવજીને અનુભવ થયો છે. ગોપીઓના સત્સંગમાં ઉદ્ધવજીનો અભિમાન ઉતર્યો છે. એકવાર શ્રી કૃષ્ણ અક્રૂરજીના ઘેર ગયા હતા. અક્રૂરજીએ સ્વાગત કર્યું. પ્રભુએ કહ્યું, મેં એવું સાંભળ્યું છે ધૃતરાષ્ટ્રે પાંડવો સાથે વેર કર્યો, એમને બાળવાનો પ્રયત્ન કર્યો, એવું લોકો બોલે છે. તમે એકવાર અહીંથી હસ્તિનાપુરમાં જાઓ, 2 મહિના ધૃતરાષ્ટ્ર સાથે રહો, એની થોડી પરીક્ષા કરો. એના હૃદયમાં પ્રેમ છે કે વેર છે, અને વેર કરતો હોય તો હું પાંડવ પક્ષમાં રહીને કૌરવોનો વિનાશ કરીશ. અક્રૂરજી હસ્તિનાપુરમાં આવ્યા છે, ધૃતરાષ્ટ્ર સાથે રહ્યા છે. અક્રૂરજી સમજી ગયા એની દાનત બહુ બગડી. અક્રૂરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો, જે શરીરને સુખ આપવા માટે માનવ પાપ કરે છે, અંતમાં એ શરીર પણ છોડવું જ પડે છે. ધન સાથે આવતું નથી. ધન કેવી રીતે સાથે આવશે? શરીર છોડવું જ પડશે. શરીરને સુખ આપવા માટે જીવ પાપ કરે છે. એક પ્રસૂયતે જંતુ એક એવ ચલીયતે. એકલો જીવ જાય છે ને એકલો જીવ આવે છે. ધર્મ એના પાછળ જાય છે, ધન સાથે જતું નથી. તમે આ પાપ શા માટે કરો છો? તમને
જયારે પાપની સજા થશે ત્યારે તમારો દીકરો દુર્યોધન સાથે આવવાનો છે. મજામાં બધા સાથ આપે, સજામાં કોઈ સાથ આપે. સજા એકલાને જ થાય. વિચાર કરો. ધૃતરાષ્ટ્રને સમજાવે છે, અર્ધુરાજ પાંડવોનું છે, એમને આપી દો. ધૃતરાષ્ટ્રે કહ્યું, મારો દીકરો દુર્યોધન મારી પાસે આવે ત્યારે મને વિવેક રહેતો નથી, મારું જ્ઞાન ટકતું નથી. પાપની માં છે મમતા. દુર્યોધન મારો દીકરો, મારો દીકરો એ પાપ કરતો હતો, છતાં એનું પાપ છુપાવે અને ધૃતરાષ્ટ્ર એની સાથે પ્રેમ કરે. મમતા પાપની માં છે અને લોભ એ પાપનો બાપ છે. લોભથી જીવ પાપ કરે છે. ધૃતરાષ્ટ્ર લોભી છે. અક્રૂરજી હસ્તિનાપુરથી મથુરામાં આવ્યા છે. ભગવાનને કહ્યું એ દુષ્ટ છે, એને સમજાવવાથી એ સુધરે એવો નથી, એને મારવો જ જોઈએ. કેટલાક જીવ એવા હોય છે, એમને ભગવાન સમજાવે તો પણ સુધરતા નથી. માનવને જયારે માર પડે છે ત્યારે આવો જ આ ધૃતરાષ્ટ્ર છે. દશમ સ્કંદનું પૂર્વાર્ધ પરિપૂર્ણ થયું. ઉત્તરાર્ધનો આરંભ કરે. અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષ્યૌ ભરતર્ષભ મૃતે ભરતની દુઃખાર્તે ઈયતુસ્મ પિતુર્ગ્રહા. વ્યાસ નારાયણની એવી આદત છે, ચરિત્ર ભાગ પૂરો થયા પછી ઉપસંહારમાં એક બે શ્લોક એવા કઈ બોલે છે કે પ્રકરણનું બધું રહસ્ય થોડા શબ્દોમાં ભરી દે છે. સંતોની, ઋષિઓની એવી આદત હોય છે, બહુ ઓછું બોલે છે, બોધ ઘણો આપે છે. કંસ જીવતો હતો ત્યાં સુધી કંસની રાણીઓના નામ ભાગવતમાં આપ્યા નથી. કંસ મરી ગયા પછી ઉત્તરાર્ધના પહેલા શ્લોકમાં કંસની બે રાણીઓના નામ આપે છે. કંસના ઘેર બે રાણીઓ હતી, એકનું નામ અસ્તિ અને એકનું નામ પ્રાપ્તિ. કંસ મર્યા પછી એ વિધવા થઈ. અસ્તિ અને પ્રાપ્તિનો જે પતિ એ જ કંસ. અસ્તિ બેંકમાં આટલા રૂપિયા જમા છે, પ્રાપ્તિ આ વર્ષે આટલો નફો થશે એવું લાગે છે. ગમે તે રીતે પૈસો ભેગો કરવો છે. શરીરનું સુખ અને ઇન્દ્રિયોનું સુખ ભોગવવું છે. માનવ જાણે છે હું તન નથી, હું મન નથી, હું આંખ નથી, હું જીવ નથી. માનવ બોલે છે મારી જીભ, મારી આંખ. જીભનું સુખ એ તમારું સુખ છે. શરીરથી, ઇન્દ્રિયોથી આત્મા જુદો છે, જાણે છે, છતાં શરીર સુખ, ઇન્દ્રિય સુખ એ મારું સુખ છે એવું સમજે. શરીર અને ઇન્દ્રિયોથી આત્મા ભિન્ન છે તો આત્માનો આનંદ પણ ભિન્ન હોય. ગમે તે રીતે પૈસો કમાવવો છે, ઇન્દ્રિયોનું સુખ ભોગવવું છે, શરીરને સુખ આપવું છે. આવા જે વિચારો કરે એ કંસ જેવા છે. તે વખતે એક હતો, પણ હવે કલયુગમાં તો ઘેરે ઘેર કંસ જેવા જ દેખાય. બહુ વધી ગયું. તમે બધા પરમાત્માનો અંશ છો. તમે શરીર નથી તો શરીરનું સુખ એ તમારું સુખ નથી. તમે ઇન્દ્રિય નથી, ઇન્દ્રિયોનું સુખ તમારું સુખ નથી. આત્મા પરમાત્માનો અંશ છે, આનંદમય પરમાત્મા છે. માનવના જીવનમાં ઘણો સમય ખોટું સુખ ભોગવતા જ પૂરો થાય છે. ખોટું સુખ ભોગવતા શક્તિનો અને સંપત્તિનો જે વિનાશ કરે એ કંસ જેવો છે. કંસ મરી ગયા પછી આ બે રાણીઓ વિધવા થઈ. જરાસંધના ઘેર ગઈ. જરાસંધે શ્રી કૃષ્ણ સાથે વેર કર્યું. મથુરામાં યુદ્ધ કરવા માટે આવ્યો. બલરામજીને પ્રભુએ કહ્યું જરાસંધને મારશો નહીં, અક્ષૌહિણી સેના લઈને આવ્યો છે એને મારો. અક્ષૌહિણી સેનાનો વિનાશ કર્યો. જરાસંધને માર્યો નહીં. જરાસંધની હાર થઈ. ફરીથી અક્ષૌહિણી સેના લઈને યુદ્ધ કરવા આવ્યો. એવી રીતે 17 વાર જરાસંધને હરાવ્યો. આ જરાસંધના યુદ્ધની કથા 51મા અધ્યાયમાં 52મા અધ્યાયમાં વર્ણન. કયા અધ્યાયમાં કઈ કથા વર્ણન કરવાની? વ્યાસ નારાયણ જેવો કોઈ મહાન જ્ઞાની બુદ્ધિમાન થયો નથી, થશે.
50-51 થાય કે જરાસંધ યુદ્ધ કરવા આવે છે. આ સાંધા દુખવા લાગે છે, શરીરમાં અશક્તિ વધે છે, આંખે ઓછું દેખાય છે, કાનથી બરાબર સંભળાતું નથી, ખાધેલું પચતું નથી, પાચન ક્રિયા પણ ઓછી થાય. આ બધી જરાસંધની સેના છે. માથાના વાળ ધોળા થવા લાગે કે સમજો જરાસંધ આવ્યો. કલિયુગના લોકો તો બહુ બુદ્ધિમાન છે, બહુ આગળ વધ્યા છે. ધોળાના પાછા કાળા કરવાનું શોધી કાઢ્યું છે. જરાસંધનું આ સ્વરૂપ છે. જરાસંધને અનેક વાર હરાવ્યો, માર્યો નહીં, પૃથ્વીનો ભાર ઉતારવો છે. જરાસંધે કાલયવન સાથે મૈત્રી કરી અને કાલયવનને કહ્યું કે તું મથુરામાં યુદ્ધ કરવા જા, શ્રી કૃષ્ણ તારી સાથે યુદ્ધ કરે, ત્યારે પાછળથી આવીને મથુરા હું લૂંટીશ. કાલયવન આવ્યો છે અને જરાસંધ પણ આવવાનો છે. બલરામજીને કહ્યું મોટા ભાઈ હવે શું કરીશું? બલરામજીએ કહ્યું આ જરાસંધ વારંવાર યુદ્ધ કરવા આવે છે, મરતો નથી. શિવજી એને એવા વરદાન આપ્યા છે. મને હવે મથુરામાં રહેવું ગમતું નથી. આ લોકો શાંતિથી રહેવા દેતા નથી. મથુરા છોડીને જઈશું. આનર્ત દેશની રાજકન્યા રેવતીજી સાથે બલરામજીનું લગ્ન થયું. રેવત રાજાએ બલરામજીને વર દક્ષિણામાં પોતાનું રાજ આપ્યું. રેવત રાજાના ઘેર દીકરો નહોતો, એક જ કન્યા હતી. આનર્ત દેશનું રાજ બલરામજીને મળ્યું હતું. વ્યાસ મહર્ષિએ જેને નામ આપ્યું છે આનર્ત મંડળ, એને જ લોકો ઓખા મંડળ કહે છે. વ્યાસજીએ નામ આપ્યું છે આનર્ત મંડળ. બલરામજીએ કહ્યું કે ત્યાં જઈને હું રહીશ. કે મોટા ભાઈ હું પણ તમારી સાથે ત્યાં જાઉં. પ્રભુએ વિશ્વકર્માને બોલાવ્યો છે અને આજ્ઞા કરી છે સમુદ્રના મધ્યમાં એક વિશાળ નગરી થોડા સમયમાં જ બનાવવાની. વિશ્વકર્માએ સુંદર નગરી બનાવી છે, મોટા મોટા બંગલાઓ બનાવ્યા છે. ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, કુબેર બધા દેવોએ શ્રી કૃષ્ણ સેવામાં પોતાની સંપત્તિ અર્પણ કરી છે. સોનાની દિવ્ય નગરી બનાવી છે. યાદવોને આ નવી નગરીમાં રાખ્યા છે. મોટા મોટા વાડા હતા, તે જલ્દી બહાર નીકળવાનો દરવાજો મળ્યો નહીં. તે બોલ્યા દ્વાર કહા હૈ, દ્વાર કહા હૈ. તે નામ પડ્યું દ્વારકા. દ્વારકા બ્રહ્મ વિદ્યા છે, જ્યાં પ્રત્યેક દ્વારમાં ભગવાન વિરાજે, એને દ્વારકા કહે છે. શરીર જીવાત્માનું ઘર છે. શરીર ઘરમાં ઇન્દ્રિયો દરવાજા છે. ઇન્દ્રિય દ્વારમાંથી જીવ બહાર નીકળે છે. ઇન્દ્રિય દ્વારમાં ભગવાનને રાખજો. એનો અર્થ એ છે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે. માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી, એ ઇન્દ્રિય દ્વારમાંથી કામ અંદર ઘૂસી જાય છે. જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે છે, એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. સાધારણ માનવ પુસ્તકના પાછળ પડે છે, સંતો પરમાત્માના પાછળ પડે છે. સાધારણ માનવ પુસ્તકમાં જે વાંચેલું હોય તે બોલે છે. સંતો પરમાત્માના દર્શન સ્મરણમાં તન્મય થઈને બોલે છે. મીરાબાઈ કોઈના ઘેર વેદાંત ભણવા ગયા નહોતા. ગોપાલજીની પ્રેમથી પૂજા કરે, ગોપાલજીનો શૃંગાર કરે, દરવાજો બંધ રાખી ગોપાલજીમાં આંખ સ્થિર કરે અને પ્રેમથી કીર્તન કરતા કરતા તન્મય થાય. અને ત્યારે મીરાના મુખથી ભગવાન બોલતા. કોઈ પુસ્તકમાં વાંચેલું, કોઈનું સાંભળેલું મીરાબાઈ બોલ્યા નથી. સંત પરમાત્માના પાછળ પડે છે. પરમાત્માના પાછળ પડવાનો અર્થ એ છે પ્રત્યેક ઇન્દ્રિયથી જે ભક્તિ કરે છે, એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. ભક્તિથી જે જ્ઞાન પ્રગટ થાય છે એ કોઈ દિવસ ભૂલાતું નથી. પ્રયત્નથી જે જ્ઞાન મેળવ્યું છે એ ટકતું નથી.
ભક્તિ જ્ઞાનાય કલ્પતે. દ્વારકા બ્રહ્મ વિદ્યા છે. શરીર ઘરના, ઇન્દ્રિયો એ દરવાજા છે. ઇન્દ્રિય દ્વારમાં ભગવાનને રાખજો. આંખમાં કૃષ્ણ, કાનમાં કૃષ્ણ, મનમાં કૃષ્ણ. પછી જો કેવો આનંદ આવે છે. અંદરથી જ જ્ઞાન પ્રગટ થશે. કાળ યવન કાળનું સ્વરૂપ છે. કાળ પાછળ પડે ત્યારે શ્રી કૃષ્ણ દ્વારકામાં બ્રહ્મ વિદ્યામાં જઈને રહે છે. આપણે બધા જ દ્વારકામાં જઈને રહીએ ને તો ત્યાં બહુ ભીડ થઈ જશે. તીર્થમાં રહેવું એ સારું છે. તમને પ્રભુએ જે ઘર આપ્યું છે એ ઘરને તીર્થ જેવું પવિત્ર રાખો. તમારા ઘરમાં જે આવે એનું મન પવિત્ર થાય. તમારા ઘરમાં જે આવે એને ભક્તિ કરવાની ભાવના થાય. તમારા ઘરને, તમારા શરીરને દ્વારકા જેવું બનાવો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. કાલયવન યુદ્ધ કરવા માટે આવેલો બ્રહ્માજી એને વરદાન આપ્યું હતું, યદુકુળમાં જેનો જન્મ થયો છે તને હરાવી શકે નહીં. બ્રહ્માજીને માન આપ્યું અને તે પ્રભુએ લીલા કરી યુદ્ધમાંથી નાસી જાય. કાલયવન પાછળ પડ્યો છે. તમે યુદ્ધમાંથી નાસી જાઓ છો. તમે બહુ ડરપોક લાગો છો. મેં સાંભળ્યું હતું શ્રી કૃષ્ણ વીર છે, પણ ના, તમે બીકણ છો. રણ છોડીને જાઓ છો. રણછોડ બોલે છે. ભગવાન કે છે મારા પાછળ પાછળ આવજે, પછી ખબર પડશે હું કેવો છું. ગિરનાર પર્વતમાં મુચકુંદ રાજાની ગુફામાં પધાર્યા છે. મુચકુંદ રાજા સૂતેલા હતા. એમને પોતાનું પીતાંબર ઓઢાડ્યું. કાલયવન પાછળથી આવ્યો. એને એવું થયું શ્રી કૃષ્ણ જ સૂતેલા છે. તે લાત મારી. મુચકુંદ મહારાજ જાગ્યા છે. મુચકુંદ રાજાની નજર પડી. કાલયવન બળીને ભસ્મ થયો. મુચકુંદ રાજાને દેવોનું વરદાન હતું. યદુકુળમાં જેનો જન્મ થયો હોય એ તને મારી શકે નહીં. મુચકુંદ રાજાને કહ્યું હતું, વરદાન આપ્યું હતું, નિદ્રામાંથી તમને જે જગાડે એના ઉપર તમારી નજર પડે તો એ મરી જશે. મુચકુંદ રાજાના નેત્રાગ્નિમાં કાલયવન બળીને ભસ્મ થયા. મુચકુંદ રાજાને શ્રી કૃષ્ણના દર્શન થયા. મુચકુંદ મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. વિમોહિતોયમ જનૈષમાયયા ત્વદીયયા ત્વામ ન ભજત્યનર્થદૃક સુખાય દુઃખ પ્રભવેષુ સજ્જતે ગૃહેષુ યોષિત પુરુષશ્ચ વંચિતા. સત્સંગ વિના વિવેક જાગે નહીં. સત્સંગ કરવાથી જ સ્વદોષનું ભાન થાય છે. માનવમાં ઘણા દોષ હોય છે. માનવને પોતાના દોષ ગુણ જેવા લાગે છે. માનવને બીજાની ભૂલ દેખાય, પોતાની ભૂલ દેખાતી નથી. મને ગરગાચાર્યજીનો સત્સંગ થયો. માનવ કેવો પ્રમાદી છે. બહાર ગામ કોઈ ઠેકાણે જવું હોય તો 2-3 દિવસથી તૈયારી કરે. આ જોઈએ, આ જોઈએ, આ. કેટલાક લોકો તો આખું ઘર ઉઠાવીને લઈ જાય છે. બધું જ જોઈએ. ઘરમાં લગ્ન હોય તો કેટલાક 2-4 મહિનાથી તૈયારી કરે છે. મરવાની તૈયારી કોઈ કરતા જ નથી. કથા સાંભળ્યા પછી થોડી થોડી મરવાની પણ તૈયારી કરો. દેશ બદલે કે નાણું પણ બદલાય. અહીંનો પૈસો કોઈ ઉપર લઈ જઈ શકે નહીં, અને કદાચ કોઈ ગઠિયો લઈ જાય તો ઉપર ગયા પછી ચાલે જ નહીં. મરવાની થોડી થોડી તૈયારી કરો. મુચકુંદ રાજા એક દૃષ્ટાંત બહુ સુંદર આપ્યો છે. માનવની દશા કેવી છે? સર્પના મુખમાં રહેલા દેડકાના જેવી દશા છે. સર્પના મુખમાં દેડકો છે. એનું અડધું પોણું શરીર સર્પના પેટમાં ગયું છે. મોઢું થોડું બહાર છે. 1-2 મિનિટમાં એ સર્પનો કોળિયો થવાનો છે. પણ તે સમયે ઉપરથી માખ ફરતી હોય તો એ દેડકો માખને પકડીને ખાવાનો પ્રયત્ન કરે છે. 55 થાય કે માંજો અડધું પૂર્ણ શરીર
કાળ સર્પના પેટમાં ગયું છે, હવે મોડું બહાર છે. સાવધાન થઈને ભક્તિ કરો. મને ગર્ગાચાર્યજીનો